મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી। પણ મિત્રો, તેની પહેલાં જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ઓન કરી સબસ્ક્રાઈબ કરી લેવી અને બેલના આઇકનને ઓલ પર સેટ કરવો, જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે અને ખેડૂતો માટે આવી જ અવનવી માહિતી હું લાવતો રહીશ। તો સૌથી પહેલાં બોટાદની વાત કરીએ તો 1220 થી 1241 રૂપિયા, સિદ્ધપુર 1261 થી 1287 રૂપિયા, રાજકોટ 1125 થી 1240 રૂપિયા, પાટણ 1216 થી 1290 રૂપિયા, ખેડબ્રહ્મા 1290 થી 1300 રૂપિયા, જામજોધપુર 1200 થી 1240 રૂપિયા, રાપર 1180 થી 1240 રૂપિયા, ઈડર 1260 થી 1280 રૂપિયા, વારાહી 1225 થી 1285 રૂપિયા, ડીસા 1231 થી 1245 રૂપિયા, ગોંડલ 1171 થી 1286 રૂપિયા, પંથાવાડા 1244 થી 1271 રૂપિયા, મોરબી 1242 રૂપિયા, ભચાઉ 1220 થી 1295 રૂપિયા, અમરેલી 1110 થી 1265 રૂપિયા, ધાનેરા 1250 થી 1298 રૂપિયા, પાલનપુર 1260 થી 1270 રૂપિયા, થરાદ 1240 થી 1323 રૂપિયા, રાહ 1250 થી 1270 રૂપિયા, દિયોદર 1250 થી 1285 રૂપિયા, પ્રાંતિજ 1250 થી 1280 રૂપિયા, ભાવનગર 1219 રૂપિયા, જામનગર 1000 થી 1248 રૂપિયા, હારીજ 1225 થી 1296 રૂપિયા, તળાજા 1200 થી 1229 રૂપિયા, થરા 1270 થી 1321 રૂપિયા, શિહોરી 1231 થી 1241 રૂપિયા, હિંમતનગર 1286 થી 1300 રૂપિયા, અંજાર 1200 થી 1288 રૂપિયા, નેનાવા 1221 થી 1298 રૂપિયા, લાખણી 1271 થી 1278 રૂપિયા, ભીલડી 1250 થી 1290 રૂપિયા, જામ ગંભાડિયા 1090 થી 1090 રૂપિયા। તો મિત્રો, આ હતા સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને આવી ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલના આઇકનને ઓલ પર સેટ કરો, જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે।